સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ બાપુ. હા, જય ગુરુ મહારાજ. બોલો બોલો. એટલે કોલ કરવાનું કારણ હા કે વોટ્સઅપમાં તમારું જે ગંગા રીતે જે કાંઈક આવ્યું છે મથાળું છે એનું કે ભાઈ હા હા ગુરુ શા માટે બદલવા, હા ગુરુ બદલવાનું કારણ શું? દાખલા તરીકે હા એમાં પૂજ્ય ગંગા સતી મા વિશે તમે એના જે વાત કરી બહુ સારી વાત કરી. સાંભળ્યું, જોયું, ઓડિયો જોયું. હા બરાબર. પછી મારે તો ધ્યાન ભજનમાં બેસવાનું હતું હા એટલે હું બેસી ગયો અને હમણાં નાસ્તો કરી અને મારે આવીને તમને કોલ કર્યો. પછી તો તમે કહો એમ કે તમે બીજી હતા દાઢી કરાવવામાં એટલે અત્યારે હું અહીંયા હાલતો હતો. હું હાલીને જાવ છું ઘરે. હા, તે હાલવું જરૂરી છે. બરોબર. એટલે એના વિશે થોડોક બોલવાનો મારો ભાવ થયો હતો. તમે સરસ વાત કરી, એમાં જરાય ખોટું નથી, સાચું છે. હવે હું તમને સાંભળો એક થોડીક વાર રોકું. મને છે ને અંદર એવો પ્રશ્ન થતો હતો કે આ બધા જે ગુરુ બદલે, ઓલા કે મેં આટલા બદલ્યા ને ઓલા કે મેં આટલા બદલ્યા, મારી પાસે આવા પ્રશ્નો આવતા હોય ને. હા, મારી જ વાત કરો. એટલે એ મને અંદર પ્રશ્ન થતો હતો. એમાં મેં મુંગટલાલ જોશી નું ભજન સાંભળ્યું. કુપાત્ર ની આગળ વસ્તુ નો વાવીએ પાનભાઈ. હવે ઈ ભજન સાંભળ્યું ને એમાંથી મને જે અંદર પ્રશ્ન થતો હતો ને એનો મને જવાબ એમાંથી મળ્યો. હેલો. એટલે તમારો જવાબ સાચો છે. સંતોને પુરાવો ટેકો કહેવાય પાનભાઈ નું. પણ ઘણા કારણો વ્યક્તિગત રીતે જુદા જુદા હોય ગુરુ બદલવા. એટલે એ જવાબ તો સાચો છે, એ એક કારણ જ છે. બરાબર. અને ઈ કારણ એવું છે કે ગુરુ બે પ્રકારે છે, સગુણ ગુરુ, નિર્ગુણ ગુરુ. બરાબર ને? જે નામ છે ને નિર્ગુણ ગુરુ છે, જ્ઞાનામી નામ છે. એના શરીર એમાં એ તો એ જ છે, એમાં જુદું તો નથી. પણ અજ્ઞાનીના માટે તો આ બે બાબત ઉભી થાય છે ને, સગુણ ગુરુ, નિર્ગુણ ગુરુ. શરીરધારી સગુણ ગુરુ છે. બરાબર. અને નામ જે છે, હવે નામ તો દરેક શરીર ની અંદર છે જ તે. સતાર કહેવાય કે મેને ઢૂંઢા આપના શરીર, સામે પાયા અલખ અમીર. અમીર કહેતા અલખ અમીર એટલે લખાય નહીં એવો અમીર. એવો હું પામ્યો, એને મેળ્યો એને. મેને ઢૂંઢા આપના શરીર, વામે પાયા અલખ અમીર, માઈ મેં તો બન ગયા ફકીર. આ 10 સતાર નો ટેકો પુરાવો. બરાબર. તો અલગ કહેતા લખાય નહીં એવું, અને ઈ એવું નામ છે. બરાબર. એટલે તમારો જવાબ તો સાચો છે. બરાબર. પણ મારી સમજ ટૂંકી એવી હતી, એના વિશે વાત થોડીક કરવી હતી, એટલે મેં કોલ કર્યો હતો. હવે પેલી વાત એ કે પૂજ્ય ગંગા સતી માં એમ કહે છે કે ઉપદેશ દેતા પેલા કે ભક્તિ દેખાડવી. વાયરો શબ્દ તમે બોલ્યા નથી, જે અગત્યનો છે. કયો શબ્દ હું બોલું તમને ફરી વાર, એ તમે નથી બોલ્યા કે ઉપદેશ દેતા પેલા ભક્તિ દેખાડી અને મારી નાખો માયલાનો મોહ. ઈ શબ્દ તમે વાપર્યો નથી, 3-4 વખત બોલ્યા એક ને એક વાત. જોઈ જોજો, તપાસ કરી જોજો. પછી હું બોલ્યો છું કે અત્યારે આપણે માયલો મોહ મારી નાખો એના વિશે આપણે કઈ આગળ નથી કરવું એમ. બરાબર. આપણે અત્યારે આટલું જ લેવું છે. હા, બરાબર. તો બરાબર. પછી મેં પૂરો નતો જોયો. ટાઈમ નતો મારે બેવું તું ધ્યાન ભજન માં, એટલે બધો ટાઈમ નતો. એટલે આ શરૂઆતમાં તમે આ 2-3 વખત બોલ્યા, એમાં ભૂવો શબ્દ નતો આવ્યો. બરાબર. હવે
ભક્તિની અંદર તમે તો બરોબર કીધું છે, 99% તમારી વાત લોકો માન્ય રાખે, પણ તમારી વાતથી કઈક જુદી વાત આવે ને, જુદું તો એ જ્ઞાનીની દ્રષ્ટિએ હોતું નથી, પણ એક વાતની વિષયની અંદર વાત પૂરતું જુદું હોય. બાકી તો અનુભવની દ્રષ્ટિએ તો આ સંસારનું ખોટું એ ખોટું છે ને હાસું એ ખોટું છે. બાકી એક વર્તમાની સિવાય બીજું કાંઈ છે નહીં. બંને ખોટા છે એ જગ્યાએ. પણ એ જગ્યા એવી છે કે સમગ્ર પ્રકૃતિથી પર થઈ જાય ને, બરાબર, વિશાળ. અને એ વિશાળ ત્યારે થાય કે જયારે ગંગા સતીએ કીધું કે તમે તમારું શીશ ઉતારો પછી રમાડું બહાર. તો શીશ કહેતા આ માથું, પણ આ માથું ની વાત નથી, આ શરીર હું છું, આ માથું અહંકાર. હવે આ તમે ઉતારો ને પછી તમને રમાડું 52 બહાર. નામની શાન આવી જાય, બરાબર ને? પછી આ નામ તમને છે ને હું જણાવી દઉં. હવે જણાવવા જેવી બાબત નથી, વાતનો વિષય નથી, પણ એની શાન આવે એ શાન પ્રમાણે શક્તિ કરે ને સાધક, એટલે એના નામની ઓળખ થાય. એમાં એ કીધું ભીમ સાહેબે નહીં પણ ખીમ સાહેબે કે શ્વાસ દોય નહીં પહોંચે જો એ આમાં જ રહી જાય, બારે નો આવી એક દ્વાદશ ઉપર. શ્વાસ દોય નહીં પહોંચે વાલે લાગી મેરી, નૃત્ય સુરતે નામ નિરખલો સુખમન માલા ફેરી. નૃત્ય સુરતે આ નામ તમે નિરખી લાવો એટલે જોઈ લો, અને એનું માધ્યમ બતાવ્યું કે અંદર પેલા સૂક્ષ્મણા ઉભી થાય, જયારે સુખરૂપ થાય ને પછી તમે બહાર નીકળી શકો અને એ હદે જઈ શકો. શરીર નું કનેક્શન તૂટે ને યા કને બિલકુલ બે અધ્યાસ હોય નહીં. આ શરીર હું એનું વિસર્જન થઈ ગયું હોય. જેમ એક બરફ છે તો એના મૂળ સ્વરૂપમાં જાય તો બરફ એવું નામનું રૂપ મટી જાય. કેમ કે પેલા પાણી હતું ને હવે પાણી બની ગયું. એનું મૂળ સ્વરૂપ શું છે? બરફનું પાણી. તો એ જયારે પાણી રૂપમાં આવી જાય ને બરફ, તો અહીંયા એનું નામ રૂપ નષ્ટ થઈ જાય. બરફ એવું નામ દેખાય રૂપ, બરાબર ને? એટલે વાત એક પેલા તમે જે કરી તો બહુ સરસ છે, બધાને સારી લાગે કે આ જે છે ને કે ભક્તિ યોગ જે છે ને, ભક્તિ યોગમાં બોધ આવે અને કર્મયોગ અને જ્ઞાન યોગમાં ઉપદેશ આવે. ઉપદેશ એટલે પ્રકૃતિથી જે પર આત્મા છે ને, ચેતનીય આત્મા આવતી, એની એના વિશે કાંઈ પણ સમજાવે ગમે એ થિયરી પ્રમાણે. એટલે જે થિયરી જેવી સંપ્રદાય જેવો પંથી પ્રમાણે એની વાત સમજાવે કોની આત્મા વિશેની. એટલે ઉપર એટલે પ્રકૃતિથી પર જે દેશ છે ને એને ઉપદેશ કહેવાય. હવે દાખલા તરીકે એક ઉપદેશ એવો હોય કે ભાઈ 3 ગુણ તું નથી, મન તું નથી, શરીર તું નથી, એક ઉપદેશ. હવે મારે જે શેષ વધે એ તું પોતે એક થિયરી બતાવી, ઉપદેશ કહેવાય. તો જે કર્મયોગ નો ઉપદેશ અને જ્ઞાન યોગ નો ઉપદેશ, આ બે નો ઉપદેશ કહેવામાં આવે છે. એટલે ગંગા સતી આનો વિભાગ પાડે છે, અલગ બતાવે છે કે ઉપદેશ દેતા પહેલા જો બે વાત લે છે. ઉપદેશ દેતા પહેલા ભક્તિ બતાવીને મારી નાખો માયલાનો મોહ, બરાબર ને? કે આપણને આપણા રસ્તામાં નડે છે શું? આપણે આત્માને મળવું છે કે આત્માને જાણવું છે કે આત્મરૂપ થવું છે દાખલા તરીકે, અથવા તો બરફ મટીને હવે પાછું મૂળ સ્થિતિમાં જવું છે, જે હતા અહીંયા જવું છે, હતા એમ બનવું છે, બરાબર? જે ભાષામાં સમજો એ ભાષામાં, બરાબર? તો એના માટે જે પેલા નડતર છે ને એને આપણે ખસેડવાનું કામ કરવાનું આવે છે. કારણ કે આને હમણાં અગાઉ આપણે વાત થઈ, આને ક્યાંય લાવવા જેવો નથી ને આવવા જાય એવું નથી. જે અસ્તિત્વ છે એ કાંઈ આવવા જાય એવું નથી, પણ આને આડું શું આવ્યું એને ખસેડવાનું કામ કરવાનું છે. ઓલામાં તો મન વાણી કાંઈ પોગતું નથી, સંતોના પુરાવા છે, બરાબર? એક માત્ર પ્રેમ. હવે જ્યાં પ્રેમ છે ને જ્યાં પ્રેમ થી બે પણ હોતું નથી, જ્યાં વ્યામ હોય નહીં, અને જ્યાં વ્યામ ન હોય પ્રેમ હોય, અને જ્યાં પ્રેમ હોય ત્યાં અદ્વૈત હોય, અદ્વૈત ભાવ. એટલે એક રવિ સાહેબ નો પુરાવો આપો આ વાત માટે, બરાબર? કે પ્રેમ ગલીમાં મારા પીયું ને નિરખું કોટિક સૂર્યની ત્યાં ક્રાંતિ. પ્રેમ ગલીમાં મારા પીવું ને નિરખું, મારા ધણીને હું જોઉં છું, નિરખું છું, બરાબર? ત્યાં કોટિક સૂર્યની ક્રાંતિ. ક્રાંતિ કહેતા પ્રકાશ, ક્રાંતિ કહેતા તેજ, અને તેજ એટલે પ્રકાશ. કોલો સૂર્યનો પ્રકાશ છે,
દરેક સંતોએ આ વાત કરી છે. કરોડો સૂર્યનું પ્રકાશ ઈ સદગુરુ પદ છે. બરાબર. આ રવિ સાહેબ નો પુરાવો એક વાણીમાં સૂક્ષ્મ દેહ સૂક્ષ્મ વાસા સૂક્ષ્મ નામ અખંડુરા અબ મેરી સુરતા લગી નિરંતર સોઈ પુરુષ હે ભરપૂરા. જો જેવો મુદ્દો છે એવું સાધન કર્યું તો કોન્ટેક્ટ થયો. હવે અહીંયા આપણું સાધન વિરુદ્ધાભાસ છે એટલે કોન્ટેક્ટ થતો નથી અને એટલે ગુરુ બદલવા પડે છે. હારી આ એક કાન બતાવ્યું મેં તમને. એક કાન વાતમાં જ આવી ગયું. બરાબર ને કે આટલો ઉપદેશ લીધો આટલા ગુરુ કર્યા દરેક આત્માનું સમજાવો છો તો સમજાતું કેમ નથી? પણ નીચે આ નડતર શું છે એને હટાવવાનું આ કામ કરતો નથી. સીધો ઉપર ચડી ગયો કે આ કાંઈ આ જેમ કે વેદની શરતી કહે કે બ્રહ્મ મિથ્યા જગત બરાબર બ્રહ્મ સત્ય મિથ્યા જગત તો સીધો બ્રહ્મની ટોચ ઉપર જઈને બેસી ગયો હું બ્રહ્મ છું. આ ઉપદેશની વાત જે બતાવી લોકો ગુરુ લોકો. બરાબર. બાકી ભક્તિ વસ્તુ છે ને એ નરની બાબત છે. ગંગા અહીંયા દાખલા તરીકે રામાપીર પોતે ઈ પોતે એ અને હારે નો આવેલા એના ઘરના એટલે ડાલીબાઈ એના બેન હતા ને એને પાટે લઈ જતા હતા. બરાબર. ઈ જે બાબત જે છે ને ઈ બાબત ઈ ધર્મની રામાપીરે ચોકડી મૂકી. ઉપદેશમાં ચોકડી નથી મૂકી. ઈ થેરી ની ચોકડી. બરાબર. પાઠ ત્રણ એક સાદો પાઠ એક 10 પાઠ અને એક 20 પાઠ. 20 પાઠ ની અંદર ઉપદેશ ની થેરી ઉભી થાય. જેલા સિવાય હોય નહીં. ગુરુ ભાઈલા જાયા હોય જોડકા જ તે. ભક્તિ વસ્તુ છે ને ઈ નર નારી ની બે છે. પછી કોઈ પણ નારી હોય આપણી પોતાની પત્ની હોય તો ભલે અને બીજી કોઈ પણ નારી હોય તો કારણ કે આને ખોટું પેલા સમજાવવાનું દાવો છોડાવો આ શરીર હું નથી. બરાબર. આવી જ વાત પાછી જે નડતર છે આ શરીર હું નથી એવી શાન દ્વારા અને એવી દયા કૃપા ગુરુની થાય બેયની ઉપર એટલે એકબીજાનો જે દાવો છે ને છૂટી જાય. હું દાવો એટલે અહંકાર આ શરીર હું એ રૂપિયાની બે સાઈડ છે. એક સાઈડ છે એ દાવો છે ને એક સાઈડ આ શરીર હું છું. આ સિક્કાની બે બાબત છે બે બાજુ. બરાબર ને એટલે આ છોડવા માટે અને આ જ નડતર રૂપ છે જે મિથ્યાસી નડતર રૂપ થયું છે. ત્યાં ઉપદેશ ડાયરેક્ટ આપી જાય છે. હવે ઉપદેશ આપી જાય છે અને એમાં એને કાંઈ વળતું નથી. પછી બીજા ગુરુ કારણ કાં ઉભું થયું જો આ બીજું કારણ આવ્યું. બરાબર ને કે આનું આપણે આત્મા સમજ્યા પણ હજુ આપણને આત્માનો અનુભવ થયો નથી અથવા તો આત્મા જોયો નથી એટલે એને ગુરુ કર્યા કે આ મોટી વાતો કરે આ માન લાગે એ અહીંયા ગયા તો અહીંયા એને જ હોય વાત. બરાબર. કેમ જે મેઇન મુદ્દો જે નડતર રૂપ છે ને ત્યાં કોઈ આનંદ નથી બતાવે કે આને ખસેડવાનું કામ પેલું કરવું પડશે. બરાબર. ઈ કોઈ નથી કહેતા ઉપદેશમાં હો ઈ ભક્તિ યોગમાં દાવો. ભક્તિ યોગમાં જે સમજાવવાની બે ને નર નારી એને બોધ કહેવાય. અને કર્મયોગ ની વાત કરે ધ્યાન સમરણ આતે જે તે નામ સમજાવો એ કર્મયોગ છે મહેનત નું બતાવી અને ઉપદેશ ડાયરેક્ટ એને કાંઈ કરવાનું નહીં તારા પાપ પુણ્ય નથી તારા જન્મ નથી. બરાબર. તું ત્રિગુણાતીત અવિનાશી આત્મા છો જા આ જ્ઞાન યોગ નો ઉપદેશ. તો બે યોગના 3 યોગ ની અંદર 2 યોગ છે ને ઈ એમાં ઉપદેશ ની વાત થાય છે અને જે ભક્તિ ની અંદર છે ને એમાં બોધ ની વાત થાય છે. એટલે એમાં મિથ્યા નક્કી કરાવી દે છે ગુરુ મહારાજ આપણને. દાવો છૂટી જાય. હવે હાવ ચાલુ પછી થઈ ગયું કે જે નડતર હતું એ તમને સમજાઈ ગયું જે સમજાઈ જાય એ ખસી જાય. અને હંમેશા જે નડતર બાબત છે એનો સામનો કરો તો દૂર થાય. એક નિયમની વાત છે. આપણને ભૂતની ડર લાગી પહેલાથી જ ભૂત જોયું નથી અનુભવ નથી દાખલા તરીકે ઉદાહરણ છે પણ છતાં તમે 2 વાગ્યે ગુરુએ જે કાંઈક વાત આપી હોય ગુરુ નિષ્ઠા સાથે જે મંત્ર કે નામ આપ્યું હોય એની સાથે ગુરુની યાદી સાથે શમશાનમાં જાઓ 1 વાગ્યા પછી 1 થી 2 ના રાતના ગાળાની અંદર કે હાલ બાર જે થાય મારા ગુરુના રૂપ સિવાય બીજું કાંઈ નથી. ઈશ્વર સિવાય કાંઈ નહીં. તમારે જે આવડે એ બરાબર વ્યાપક ભાવમાં જો તમારા કાયમ માટે જે આ ભૂતનો ડર છે ને હૃદયમાંથી એ ડિલેટ થઈ જાય નીકળી જાય. કેમ કે તમે જે વસ્તુ આમાં ઘર કરી દે છે ને નડતર રૂપ થઈ છે ને ભયના રૂપમાં નડતર એ વહી ગયું સામનો કર્યો એટલે. એક માથા ભારે માણસ હોય આપણે સિટીની અંદર કે આપણે સાઈડ બદલી પાય એની એવી આપણે એની હારે કોઈ દુશ્મની નથી પણ એ સામો આવે ને તો આપણામાં એક વાતો સાંભળીને એના કાર્યથી આપણને ભય કરી ગયો હૃદયમાં
કે આ મને બહુ ડેન્જર છે, આ નહીં સારો, બરાબર. તો ઈ આપણે સાઈડ બદલી નહીં, પણ એનું હુનર હાલો આપણે હિંમતથી ગુરુ મહારાજની જે કઈ પ્રસાદીને ધ્યાનમાં રાખી અને એની બાજુમાં છે કે ઈ કદાચ આપણને એક લાફો મારશે ને તો બરાબર 2 માર તો આપણે એક તો મારશું નહીં, અને મરવાનું છે ને એકવાર. આવી હિંમતથી તમે એકવાર આત્મિક બળથી એની બાજુમાંથી પસાર થઈ જાવ ને એટલે કાયમ માટે તમારો ડર, એનો ડર હૃદયમાંથી નીકળી જાય. બીજો દાખલો આપું તમને. એક મોટરસાયકલ તમને આવડતું નથી દાખલા તરીકે. હવે તમે શીખવાની સાથે તો બધું ધ્યાન ન રહે, ક્યાંક ભૂલ થઈ જાય એટલે પડી જાવ દાખલા તરીકે, બરાબર. હવે એ પડી ગયા તમે, પછી તમે એને મૂકી જાઓ કે આ તો હાળું વાગે છે, આ તો ઠીક છે, ટાંટીઓ ભાંગી નો ગયો, હાથ ભાંગી નો ગયો, નહીં તો મારું શું થાત, એ ભય કરી ગયો હૃદયમાં. પછી તમે એને મૂકી જાઓ તો કોઈ દિવસ મોટરસાયકલ આવડે નહીં તમને, કારણ કે તમે એનો સામનો કરવો મૂકી દીધો, ભાગ્યા તમે ભાગ્યા, એનો સામનો ન કર્યો એટલે કાયમ એમાંથી તમને કોઈ દિવસ સફળતા મળે નહીં મોટર શીખવામાં. જેટલા ઉદાહરણ આપીને એટલા ઓછા છે, બરાબર. હવે નડતર આમાં શું છે, આ શરીર હું આ મારું, આ નડતર રૂપ છે. હવે આ ભક્તિ યોગમાં જ આ વસ્તુ છે ને ઈ નીકળી જાય છે, આનું વિસર્જન થાય છે કે આ શરીર હું નથી ને મારું કાંઈ નથી, એટલે ભેગો મોહ તણાઈ ગયો, બરાબર. મારાપણાનો ભાવ અને મોહ એ એક સિક્કાની 2 બાજુ છે. ત્યાં દાવો અને અહંકાર, શરીરનો આ શરીર હું અને એનો દાવો, આ છે ને આ ઈ 1 રૂપિયાની 2 બાજુ છે. મારાપણાનો ભાવ અને મોહ ઈ 1 રૂપિયાની 2 સાઈડ છે, બરાબર. હવે આ બે બોધ લઈ ભક્તિ યોગ નો બોધ લઈ તો જ આ ડિલેટ થાય. આ શરીર હું નથી, મારું કાંઈ નથી, બરાબર. સમર્પણ ધર્મ જેને કહેવામાં આવે છે, લાસ્ટ કોઈ ધારણા ન હોય, કોઈ અપેક્ષા ન હોય. આત્મા પરમાત્માની પણ અપેક્ષા અહીંયા ઉભી થાય નહીં, કારણ કે બીજો છે જ નહીં. કારણ કે સાધન શું આવ્યું? પ્રેમ સાધન આવ્યું. જ્યાં પ્રેમ હોય ને અહીંયા 2 અધ્યાસ હોય નહીં, ત્યાં 2 પૂર્ણાનો ભાવ હોય નહીં, બરાબર. તો અપેક્ષા ક્યાં ટકે બસારી, ક્યાંથી આવે? ક્યાંથી નું આવી શકે? ધારણા ક્યાંથી આવી? ક્યાંયથી ધારણા ન આવે, કોઈ અપેક્ષા ન આવે, કોઈ આશા ન આવે. તારે સંત ક્યાંય છે ગંગા સતી માં કે આશા તૂટના એકે નહીં ગુરુમાં, જો કોઈ હરિના દાસ. હવે આ મટા તારે તો ખાલી હરિના દાસ બન્યા, હજી તો હરિરૂપ જોવા માટે તો આગળ જવું પડશે. હજી તો હરિના દાસ જ બન્યા આટલી હદે. હવે આપણે તો આશા તૂટના પારવી ને નીચે. હવે આ સંત કે આ મટા તારે તો હરિના દાસ થાય, હરિરૂપ થવામાં તો હજી વાર છે એમ કે, બરાબર ને. તો હવે આ વસ્તુ આધ્યાત્મિક છે. હેલો. હા હાલો, બરાબર. એ ક્યારેક ટાવર મૂકી જાય. હવે તમે જે નવધા ભક્તિ ની વાત કરી બધાને સારી લાગે, પણ ઈ નવધા ભક્તિ ની વાત આમાં ન આવે. આ નિર્ગુણ ભક્તિ ની વાત છે. જે નવધા ભક્તિ છે ને એની પાસે ફળ ની આશા છે. કોઈ પણ નવધા ભક્તિ ની પાસે કઈક કરે છે ને એટલે એનું હવામાં આવવાનું. શા માટે? કઈક જોઈએ છે. હું આમાં કઈ લેવાનું આવતું નથી, આમાં દેવાનું જ આવે છે, લેવાનું આવતું નથી. સમૂહ પણ ભાવ નહીં, બરાબર ને. એટલે તમે જે નવધા ભક્તિ ઈ આમાં આવે નહીં, મારી દ્રષ્ટિ સમજ મુજબ. મારે તો ખોટું જ માનવાનું છે મારી વાત, પણ મારા કહેવાનો મતલબ આ મારું સમજણ એવી છે. અને અમુક મેં વાત કરી કે આ સંસારનું ખોટું એ ખોટું છે ને સાચું એ ખોટું છે. આ હું તમારી સાથે વાત કરું ને એ ખોટું છે, કારણ કે મારામાં તો કાંઈ આવે જ નહીં. આ પ્રકૃતિનું એક અવશેષ નું આવે મારામાં, બરાબર. હવે જેમાં નથી, જે નથી અને ઉભું થાય તો એ તો મિથ્યા જ છે ને. જે નથી અને જો આવતું હોય, ભ્રાંતિ થતી હોય, ભ્રમણા થતી હોય, બરાબર, કલ્પના થતી હોય તો એ મિથ્યા જ છે, બરાબર ને. એટલે તમે જે બહુ સરસ વાત કરી, 99% બધાને તમારી વાત એ સાચી લાગે, પણ એને આને કનેક્શન નથી. ઈ સગુણ ભક્તિ ની વાત છે, જેમાં ફળ ની આશા હોય. આને સગુણ ભક્તિ કહેવાય, જેને સકામ કહેવાય, ફળ ની આશા વાળી. અને આ નિષ્કામ ભાવ ની ભક્તિ, કોઈ ફળ નો આમાં જોઈએ, કારણ કે કાંઈ ન જોઈએ ને. કારણ કે જ્યાં સુધી કાંઈક જોતું ત્યાં ધારણા બંધાણી, તમારી અપેક્ષા ઉભી થઈ પરમાત્માની.
બરાબર ને? હા, હા. તો જ્યાં સુધી માંગ છે ત્યાં સુધી તમે બેપણું તમારું, તમે બેપણામાંથી બહાર નથી નીકળ્યા, આપણે એમ માનવાનું. હા, હા. કારણ કે તમે આપણે એક અપેક્ષા કરી એટલે બે ઊભું કર્યું આપણે જાતે. હા, હા, હા. બરાબર ને? હા, હા. મારે એવા દાદા તમને કહેતા મટ્યા નથી. મટ્યા નથી. રાઈટ. બરાબર ને? હજુ આપણે કઈક છીએ ઈ ડિલેટ થયું નથી, મટ્યા નથી. હજુ આ બરફનું ઘસ્યું ઓગળ્યું નથી, એને મૂળ રૂપમાં ગયું નથી. કારણ કે બીજું આપણે ઊભું કર્યું, કઈક આશા. બરાબર? કઈક જેને ધારણા કહેવામાં આવે, આશા કહેવો. બરાબર? કઈક માંગ કહેવો. બરાબર? કઈક ફળની આશા છે. બરાબર? તો જે નવધા ભક્તિ ની અંદર ફળની આશા છે. બરાબર? તો એમાં ઈ બાબત અને આ નિર્ગુણ ભક્તિ છે, આધ્યાત્મિક લાઈન કહેવાય. આમાં કઈ આ ફળનું આવતું જ નથી. એટલે ઈ બાહ્ય છે જે નવધા ભક્તિના જે લક્ષણો છે ને, પ્રથમ કર કે સંતન કે સંગાન, એવું તમે સરસ વાત કરી, બધું ગમી જાય એવી વાત છે. પણ ઈ બધી નવે નવ ભક્તિની પાછળ શું છે કે એક પ્રતીક છે. પેલું તો કાંઈ પણ પ્રતીક છે એના શ્રદ્ધા વિશ્વાસ છે. હવે આમાં પ્રતીક નો આવે. હવે જ્યાં પ્રતીક હોય અહીંયા નામરૂપ હોય, એ નામરૂપ આ ભક્તિમાં નો આવે. પછી ત્રીજા નંબરમાં માંગ, તો આમાં માંગ નો આવે આ આધ્યાત્મિક બાબતમાં. બરાબર? એટલે બધી રીતે આ જુદું પડે છે. એટલે એ નવધા ભક્તિનું વર્ણન તમે સારું કર્યું, પણ એને આને બહુ કનેક્શન નથી. મારી ટૂંકી બુદ્ધિ વાત છે. પણ હવે એનો એવું થાય ને, એવું કે નવધા ભક્તિમાં કઈક થવાનું આવે, મેળવવાનું આવે. બરાબર. નિર્ગુણ ભક્તિ જે તમે કયો, એમાં દેવાનું આવે, મેળવવાનું આવે, એમાં મટવાનું આવે, એમાં મટવાનું આવે. બરાબર, રાઈટ. બરાબર. ઓલામાં કઈક થવાનું, મેળવવાનું આવે. હવે મેળવવાનું આવે એટલે પોતે તો સાબિત થયો ને, જુદું કાઢ્યું ને. મારે કઈક મેળવવું છે એટલે હું પેલા અહમ તો પેલા ઉભો જ છે. પેલા અહમ તો આપણે જ ઉભો કર્યો. મારે કઈક મેળવવું છે એટલે બે પણ ઉભું છું. બરાબર? તો અહીંયા આધ્યાત્મિક અને આત્માની ઓળખની કોઈ થિયરી આવે જ નહીં, સમજવાનું આવે જ નહીં. એને આત્મા સમજાવવાની કોઈ રીતે એની આશા ન બંધાય, ચાન્સ જ નથી એના માટે. કારણ કે બે પણ એને ઉભું કર્યું છે. બરાબર? એટલે જ્યાં સુધી અપેક્ષા છે, કાંઈ પણ ધારણા છે, બરાબર, કાંઈ પણ માન છે, કાંઈ પણ મેળવું છે, આત્મા કે પરમાત્મા, એ આમાં આવતું નથી. ભૌતિક 5 વિષયના સુખ, જે ભૌતિક સુખ છે, અલ્પજ્ઞ સુખ, એની તો માંગ ન હોય, પણ આત્મા પરમાત્માની પણ માંગ ન હોય. મટવાની વાત છે. મટવાની વાત છે. આપણે મટી ગયા એટલે ફાઇનલ કામકાજ પૂરું. બરાબર? હવે હમણાં આપણે જે વાત થઈ, બરાબર, કે એમાં ક્યાંય છે કે ભાઈ તમે તમારું કે શીશ ઉતારો પછી રમાડું 52. આ ભક્તિ યોગ ની બોધ ની વાત આવી છે. બરાબર? ત્યાં સુધી ગંગા સતી માએ એને ખૂબ ઉપદેશ આપ્યો, એટલે વાતો કરી સંતની, જ્ઞાનીની, આત્માની, એને તૈયાર કરે ટૂંકમાં બધી રીતે. તેને જ્ઞાન નો ભક્તિ યોગ, કર્મયોગ અને જ્ઞાન યોગ, આ ત્રણે માર્ગો, બરાબર, ત્રણે માર્ગની વાતો કરી એને સારી રીતે સમજાયા. હવે જ્યાં છેલ્લી વાત આવી ભક્તિ યોગના બોધની, ત્યાં વાત કરે છે કે હવે તમે તમારું શીશ ઉતારો તો હવે રમાડું તમને 52. હું શાન કરું એ પ્રમાણે તમે કરો એટલે તમને આ નામની ઓળખ થાય પેલા, અને નામની ઓળખ થાય પછી નામીને ગોતવો નહીં પડે. બરાબર? મોકો એક સાહેબ ની વાણી છે, મોકો કहाँ ढूंढो तो बंदे, मैं तो तेरी पास हूँ के, ना मंदिर में, ना मस्जिद में, ना કાબા કે કૈલાસ में, એમ કરીને વાણી છે બધો નિષેધ કરે છે. મંદિર નો, મસ્જિદ નો, કર્મ નો, કર્મકાંડ નો, સમરણ નો, ધ્યાન નો, બધો નિષેધ સાહેબ કરે છે. અને છેલ્લે ક્યાંય છે કે કબીર કે સુનો ભાઈ સાધુ, મેં તો વિશ્વાસ મેં ક્યો, હું તો વિશ્વાસમાં એમ છેલ્લે નામાસણ હવે વિશ્વાસ બરોબર છે. હવે વિશ્વાસ ની આપણને ખબર નથી. બરાબર? વિશ્વાસ ક્યારે થાય? ઓળખ વગર વિશ્વાસ ન થાય. જેમ તમારે મારે ગાઢ ઓળખાણ થઈ હોય ને, અને મારી તમામ અંદરની બાબતે તમને જયારે સમજવામાં આવે ને, કારણ કે ઓળખ 2 પ્રકારની, બાહ્ય ઓળખ અને આંતરિક ઓળખ. તો બંને ઓળખ જયારે થાય ને, પછી તમને વિશ્વાસ આવે કે ના બાપુમાં કઈ વાંધો નથી, કોઈ જાતનો એમાં પ્રોબ્લેમ ઉભો નથી, એમાં કોઈ જાતનો વાંધો નથી આપણે. પણ ક્યારે બંને ઓળખ થાય ને આની વ્યક્તિને, ત્યારે તારે વિશ્વાસ આવે. એટલે કહેવાનો મતલબ
કે ઓળખ્યા પછી જ વિશ્વાસ આવે, મારો કહેવાનો મતલબ. ના, વિશ્વાસ તો મૂકી દીધો કે મેં તો વસુ વિશ્વાસ મેં. વાત બહુ સાચી છે. હા, એક વાણીમાં ક્યાંય છે કે અખંડ સાહેબજી કા નામ ઓર સબ ખંડે, ખંડિત મેર સુમેર ખંડિત બ્રહ્માંડ હે તો ધરતા ક્યું. હવે આ ધ્યાનની વાત છે, પણ આ કયા ધ્યાનની વાત છે એનો ખુલાસો એને કર્યો નથી. હવે આપણું જો જ્ઞાન હોય, અનુભવજન્ય જ્ઞાન, તો આને સમજવાનું હોય કે આ ધ્યાન છે ને એ ધ્યાનસ્થ થઈ જવાની વાત છે. એટલે હોંશપણામાં તમે આવો એટલે તમારું ધ્યાન, બીજી ભાષામાં સતત હોંશમાં તમારું સમગ્ર કાર્ય થાય ને આ તમારું ધ્યાન, જેનું ધ્યાનસ્થ કહેવામાં આવે. કારણ કે ધ્યાન કરવાનું આવે તો એ આ બે પણ ઉભું થયું, તો એ અજ્ઞાન ઉભું કર્યું આપણે. ધ્યાન કરવાનું ન આવે, ધ્યાનસ્થ થઈ જવાનું, ધ્યાનના રૂપમાં જ બની જવાનું, બીજું કઈ હોય જ નહીં. પછી ન્યાય મટવાની વાત આવી, ન્યાય મટવાની આવી. કારણ કે ધ્યાન કરે ધ્યાતા, ધ્યાન જે કરે ધ્યાતા, જય અને ધ્યાન આ ત્રિપુટી ઉભી થઈ. તો જ્યાં ધ્યાન નથી, ધ્યાતા નથી અને ધય નથી, ધય એટલે જે પામવાની જે ઉર્મી જાગી છે, બરાબર, આશા છે જે કઈ મેળવવું એની પામવાની, એ પણ ન હોય, ધય છે. નથી કહેતા મારો ધય તો આવો હતો, એ એટલે એનો ધય ત્રિપુટી એનો અહીંયા નિષેધ થાય છે, બરાબર. એટલે તમામ હોંશમાં જીવન થઈ જાય, જેનું વર્તમાનમાં જીવન જેનું આવી જાય ને એવા ધ્યાનની વાત છે અહીંયા. अखंड साहिब जी का नाम और सब खंडे, खंडित मेर सुमेर खंडित ब्रह्मांड है, करता क्यों नहीं ध्यान, ये सब धंध है. 184 का जीव के माया केरा फंद है. તો 184 માયાનો ફંદ છે. હવે આમાં તો મુક્ત થવામાં આપણે માર્ગ લીધો છે, આપણે આની સમજણ લીધી ગુરુ પાસેથી. આ તો મટ્યું નથી. પ્રશ્ન ઉભો કર્યો આપણે તો કે મટે ક્યારે કે જાકો પ્રભુજી જે પ્રીત સોય નિર્બંધ હે. જો આ મુક્ત થઈ ગયો માયાના બંધનથી, ત્રિગુણી માયા. પણ પ્રીત ક્યારે થાય? પ્રીત ક્યારે થાય? જોયા પછી જ પ્રીત થાય. એક સામાન્ય ઉદાહરણ છે કે જે આપણે અનુભવમાં આવેલું. એક છોકરો એકબીજાને જોયા પછી જ પ્રેમ થાય, પણ પેલા નજર પડે, જોવાનો વિષય પેલો બને, પછી જ પ્રેમ થાય. ડાયરેક્ટ પ્રેમ થાય નહીં જોયા વગર. આ એક સિદ્ધાંતિક વાત છે. તો જો એક નાશવંત મુદ્દામાં, એક સાંસારિક બાબતમાં જોયા પછી પ્રેમ થતો હોય તો આ તો બહુ આઘી વાત છે. ઠીક, નામરૂપથી પર છે, પ્રકૃતિથી પર મુદ્દો છે, જે નિરંતર મુદ્દો છે. હવે આની આરે પ્રીત કરવી, આવા વિશાળ જે મુદ્દો છે, સત મુદ્દો કહેવાય, જે કહેવાય તે અસ્તિત્વ કહેવાય તો વાંધો નથી. હવે આની સાથે પ્રીત કરવાની વાત છે. જાકો પ્રભુજી જે પ્રીત સોય નિર્બંધે, તો આની જોયો હોય તો આ પ્રીત થાય, કહેવાનો મારો. જોયા પછી જ પ્રીત થાય, આ સામાન્ય વાત, ઉઘાડી વાત. એમને કોઈ દિવસ પ્રીત થાય નહીં. તમે અનુભવ કરો, કોઈની આરે જોયા વગર પ્રીત નહીં થાય, બરાબર નહીં? અને જોયા પછી પ્રીત નથી થતી. શા માટે? કે એના અવગુણ આપણા ધ્યાનમાં આવ્યા. એ વસ્તુ જુદી છે, પણ આપણે આનો સાર જ લેવાનો છે, બરાબર. આનો સાર શું છે કે જોયા પછી જ પ્રીત થાય, જોયા પહેલા પ્રીત થવી એ અશક્ય બાબત. તો જાકો પ્રભુજી જે પ્રીત સોય નિર્બંધે, તારા આ બંધનોથી મુક્ત થયો, આ પ્રીત થઈ ચાલે, પણ આને જોયા પછી પ્રીત થાય. એટલે સાહેબ કહે છે કે બિન દેખે નીચે જાપ જપે સો તો જાણીએ રેન કા સપના. જોયા વગરનો જે જાપ છે ને, ગમે જાપ હોય, ઓમ હોય કે ઓમ ગુરુ સમરણ સોમ બ્રહ્મ તુઈ હોય કે ઓમ હોય કે સોમ હોય કે જે હોય તે, આ બધા જોયા વગરનો જાપ ખોટો પડશે. રાતનું સપનું જો હાસું હોય તો હાસું થાય, એમ કબીર કહે છે. કબીર એમ કહે છે, બિન દેખે નીચે જાપ જપે, નીચ કહેતા પોતાનો જાપ, પોતાનું નામ. બિન દેખે નીચે જાપ જપે સો તો જાણીએ રેન કા સપના, કહે કभी દીદી भयो फिर जाप किसका सपना. જો આયા જોવાની જ વાત આવી, કभी દીદાર પ્રગટ થયો, દીદાર કહેતા દર્શન. જે દર્શન થયા પછી અહીંયા જાપ જપવાનું બધું બાદ થઈ ગયું. સમરણ આતે ધ્યાન, સમરણ જાપ આતે જાપ, અજંપા અહીંયા ચૂકું રહી જાય, બરાબર. એટલે હમણાં એક ધ્યાનની વાત, ધ્યાન કરવાનું આવતું નથી, ધ્યાન જ થઈ જવાય છે, કરતા ભાવે થઈ જાય છે આપણને, બરાબર. આપણને ખબર નથી કે આને ધ્યાન કહેવાય. અને ધ્યાન તરીકે હમણાં આપણે વાત કરી, સતત હોંશમાં જીવન આવી જાય, વર્તમાનમાં જીવન આવી જાય, આપણું ધ્યાન, બરાબર. હવે અહીંયા આપણા દરેક ત્રણેય બાબતે આપણે એમ કે વેચેલા છીએ. એક કામ આપણે હાથમાં લીધું, બરાબર, તો આપણું મન ક્યાંય છે ને આપણે ક્યાંય છીએ.
કામની જગ્યાએ પડ્યું છે. હા, હા. કામ થાય છે, ઇન્દ્રિયો કામ કરે છે, હા હા તો ત્રણ વસ્તુ વેચાઈ ગઈ. હા આપણે જુદા છીએ, હા પછી આપણું દિલ ક્યાંક રખડવા ગયું છે, હા અને આ ઇન્દ્રિયો આ કામ કરે છે, હા. જે હાથ જે કામ હોય તે પ્રવૃત્તિ. હા હા હવે આ ત્રણે એક જગ્યાએ આવવું જોઈએ, કામની અંદર ત્રણે સમાઈ જવા જોઈએ, હા હા અને ત્યાં સાક્ષી ભાવ પણ હોઈ શકે છે. હા બરાબર. હા એટલે આવા ધ્યાનસ્થ કહેવામાં આવે કે જ્યાં જાતા નથી ત્યાં મટી જવાની વાત આવી હા છે. હા 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 બરાબર. હા એટલે આવી બધી સારી તમે વાત કરી. હા. એટલે જોયું એટલે પછી મને ગંગા સતીએ જે કીધું શીશ ઉતારો, હા હા શીશ ઉતારો, ન્યાય મટવાની જ વાત આવી ને. હા, અહીંયા મટવાની જ વાત આવી. હે અહીંયા મટવાની જ વાત આવી ને શીશ ઉતારો એટલે. હા બરાબર. હા બરાબર. શરીર ભાવ બિલકુલ આ શરીર હું છું એ છોડવાની જ વાત આવી. હા. બરાબર. અને એને જે કીધું શીશ ઉતારો, શીશ હા ઉતારો, એ શીશ ઉતરી જાય પછી તો 52 બાર જ છે ને. હા, પછી 52 છે, નડતર જ આ છે નીચે તો વાત છે એટલે. બરાબર. પકડવાનું છે આ. હા પકડ આ શરીર હું ના મારું છું, આ પકડ. હા હા હવે આ પકડ મિથ્યા છે ને ઈ ભક્તિ યોગના બોધમાં આવે. હા ઈ પ્રેક્ટિકલ વિષય છે બોધનો. હા. ઓલામાં બે ઉપદેશ આવે, હા. જ્ઞાનનો ઉપદેશ આવે. હા. બરાબર. હા. અને કર્મયોગનો ઉપદેશ આવે, ધ્યાન સમય બતાવતો હોય ને કોઈ ગુરુ, હા પણ આ ઉપદેશ આવે. એને આત્મા તો અમદાવાદ છે એની રીતે, હા. જે સંપ્રદાય પદ પ્રમાણે હા 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 થિયરી, દરેકની થિયરી અલગ અલગ હોય. હા હા કેમ કે કોઈ યુક્તિ કરે, કોઈ કાંઈ કરે, કોઈ કાંઈ કરે, સૌની રીતે જેવી સંપ્રદાય પદ્ધતિ પ્રમાણે. તો ઈ કર્મયોગનો બોધ અને જ્ઞાન યોગનો ઉપદેશ. બરાબર. એમાં આત્માના વિશેષણો અને આત્માની વાત કરે, એને ઓળખવાની વાત કરે છે. એના માટે અહીંયા કર્મયોગી હોય, હા કર્મયોગ બતાવતા હોય તો એ સાધના બતાવે, નામ સમજ સાધના, સમરણ ધ્યાન એવું બતાવે. અને જ્ઞાન યોગ નો ઉપદેશ કોઈ આપે ગુરુ, તો એને સીધો જ કહે કે તું અજર અમર અવિનાશી આત્મા છું, શરીર તું નથી, ત્રણ ગુણ તું નથી, મન તું નથી. પણ એમ વાતે આ કામ પતી જાય એવું નથી. કારણ કે નાભીના નીચે પરાથી, પરાની અંદર આના મૂળિયા નાખ્યા છે. આ શરીર હું ના મારું, આ બીછાના મૂળિયા અહીંયા સુધી બિયારણ પડ્યું છે. બરાબર. હવે આ કઈ થોડું બિયારણ નથી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. હવે આને ડિલેટ કરવું અને આનું વિસર્જન કરવું, એના માટે કેટલી મહેનતની જરૂર પડે છે. તારે સંતોએ છે ને કોઈ રાજ છોડી દીધા, કોઈ કાંઈ બલિદાન આપી દીધા, કેટલું બધું આને ત્રણે યોગનું સમન્વય કરી અને આ વાતને બધાયથી મૂકી અને પોતે મટી ગયા ને તારા આ વસ્તુ, ઈ વસ્તુ રૂપિયા બન્યા, સતના રૂપિયા બની ગયા, માનો ને. મટી ગયા તારા વસ્તુ ને પામ્યા, ટૂંકમાં કહેવાનું બધું. ત્યાં પછી પામમાં જેવું કઈ હોતું નથી, પણ આ તો વાતમાં કહેવું પડે, સમજાવવા પૂરતી વાત છે. કે પોતે મટી જાય તો જે કાંઈક પામવું તું ઈ પામી ગયા આપણે, વાતમાં કેવું. બાકી અહીંયા પામવાની વાત આવતી નથી. બરાબર. એટલે તો આ પકડ જે આપણી છે ને મિથ્યાની પકડ, એ હળવી પડે ને તો જ ઓલી બાજુ ઈ સાધન થાય. કારણ કે સાધન એક છે અને બુધા બે છે. આપણી પકડ છે ને એ બીજું ઉભું કર્યું આપણે. ગુરુ તો આપણને અદ્વૈત પદમાં કહે છે કે તું આત્મા છો, હૃદય રબર. મને એ જ કીધું કે ભાઈ આ તો આ મોહ શાનો છે, મારા પણાનો ભાવ, હે અર્જુન ને કહે. બરાબર. તો એ લડાઈ કરતો નથી કે આ તો બધા મારા છે. ગુરુ હવે આ મોટા ભાગે તમે જોવો ને તો 45-50 વર્ષે ઈશ્વરને પરમાત્માને પામવાની ઈચ્છા થાય. બરાબર. કોક એવું હોય ભાગશાળી હોય તો ઓલી નાનેથી હોય, નહીતર બધું કામ પરવાર્યા પછી એમ થાય કે હવે પરમાત્માને પામવાની વાત કરીએ, હાલીએ. તો હવે 40-50 વર્ષ સુધી ખાંડીને ભર્યું હોય દેશમાં. હે હા, એ ખાલી કરવું પડે પેલું. એ ખાંડીને ભર્યું હોય 40 વર્ષ 50 વર્ષ. બરાબર. તો હવે એને નીકળતા કેટલી વાર લાગે? એને તો બહુ વાર થાય. એને તો કેટલા જન્મ લેવા પડે. એટલે તકલીફ આવી છે, સમજાણું? કે ખાલી હોય ને, પેલા ખાલી હોય ને, ત્યાંથી જો આ ભરેલું હોય ને, આ આધ્યાત્મિક કે આજે પરમાત્મા ની વાત, તો વાર ન લાગે. હા, તો સહેલું પડે, તો સહેલું સરળ પડે. હા,
તો એ આટલું ખાંડી ખાંડીને 50 વર્ષ ભર્યું હોય બધું, મારું ને તારું ને છોકરા ને સૈયા હગાન વાલા દેશ પરદેશ ને ફલાણું ને ઢીકડું હે પછી પકડ થઈ જઈશ, પકડાઈ જઈશ. હા તો હવે એ વસ્તુ હે કોઈ અઘરું થાય છે. હા આટલી ઉંમરે તો અઘરું થાય ને. હા પણ અહીંયા એક સંતોની વાત એવી છે કે જો અનેક જન્મોથી આપણે આમાં હારે આવતા હોય અને પૂર્વનું જો લઈને આવ્યા હોય ને, આ મત તો કોકને જ ઉતરે એમ છે. બાકી સંતોનો મત છે, પણ અત્યારના જ્ઞાનીઓને કોકને જ આ વાત ગળે ઉતરે એમ છે. નહીં તો એવું જ માન આયા ઈ અને ગયા વાત પૂરી, એવું નથી. આ કોઈ સાયકલ ની ટ્યુબ નથી કે મોટરસાયકલ ની ટ્યુબ નથી કે બહાર થી હવા આવી અને પાછી આમાંથી પંચર પડે બહાર હવામાં હવા ભળી જાય. આ જડ મુદ્દો નથી હવા જેવો, આ ચેતનીય મુદ્દો છે. બરાબર. એટલે આ આવ્યો છે અને આને જવું પડશે. અને જ્યાં સુધી જ્યાંથી આવ્યો એ ઘર ન પાડે ત્યાં સુધી આ ફેરા ચાલુ છે. આ સંતોનો મત. પછી આપણે માનવું ન માનવું તમારે કે મારે, ઈ આપણો વ્યક્તિગત વિષય છે. પણ સંતોનો સિદ્ધાંત આમ છે. ઘણા જન્મથી કે ગોથા ખાતો આવ્યો જીવ દુખિયારો થોડો પટી જાય. એક રવિ સાહેબ નું પુરાવા છે. અમુક જ્ઞાની શું તરક કરે ખબર છે? એવું તો ભય બતાવ્યો છે આ જીવને. બોલ હું બધું એટલે આનો ભય બધા એમ કે જીરું શું વારે વારે નહીં મળે. આ ઓલો અમારા ભવાની દાસ થઈ ગયા બાજુમાં ધોકામાં, એ કહે છે કે વારે વારે નહીં મળે, તમે ભજન સવાયા કરજો. બરાબર. આ વારે વારે આ અવસર નહીં મળે એટલે આ મિનકા અવતાર નો સમય નહીં મળે. મનુષ્ય છે ને આ સમય મનુષ્ય જીવનનો સમય વારંવાર નહીં મળે. વાત તો એ જ આવી ને કે આ પછી પાછો એવું થાય છે બીજી યોનિમાં. બરાબર. એટલે આમાં ખાતું ખોલાઈ લેવ તો વારંવાર અહીંયા આવવા જવાનું રહે અને તમારી લાઈન ચાલુ રહે. મંજિલ પોતો છેડા સુધી તમારું આ ચાલુ રહે લાઈન. બરાબર. પણ એક વખત ખાતું ખોલાય તો એનું આ આવરો ચાલુ રહે આ માર્ગે. એટલે કે આરે માર્ગે આવતા ને જાતા આનંદ ભયો એ મન મેરો. રવિ સાહેબ કહે છે આરે માર્ગે તો આ પુરાવો જ છે ખાવા જવાનો. આરે માર્ગે આવતા ને જાતા મન ભયો એ મન મેરો, આનંદ ભયો એ મન મેરો. બરાબર. રવિ રામગુરુ ભાણ પ્રતાપે. બરાબર. તો એક નામસરમાં રવિ સાહેબ નો પુરાવો છે. એટલે તમામ સંતો એમ કહે છે કે જ્યાં સુધી આ પૂરું ન થાય ને ત્યાં સુધી આવવું પડશે તે. અને જ્યાંથી અધૂરું મૂક્યું ને ત્યાંથી શરૂઆત થાય છે આપણી. અને બીજી વાત એવી છે મારા મતે મને નક્કી થયું કે તમે જો લાઈને આવતા હોય ને એ લાઈન જ પકડાય છે ને તારે તમને એ હાસું લાગશે. એ વાત મુદ્દાની છે મારા મનથી. તમારું અનેક જન્મોથી તમે જે તમારે નક્કી કર્યું બરાબર એ લાઈન તમને મળશે કોઈ પણ ગુરુ પાસેથી. એટલે અહીંયા તમારું સમાધાન થઈ જાય છે. પછી જે હોય તે સંતોનો મત ભળતો હોય તો ભલે ન ભળતો હોય તો બરાબર ને એ નથી જોવાનું. પણ તમારી લાઈન માં એ હાલ્યું આવે છે એટલે જયારે ઈ આવશે એટલે તમે ફટ દઈને ડગલી ફીટ ગઈ જાય આપણે આ હતી. બરાબર. અને એ માણ અહીંયા સ્થિર થઈ જાય. પેલા કે એને જે જૂનું હતું ને એ પકડાઈ ગયું, એને જે લઈને આવ્યો છે ને પકડાઈ ગયું. એનો એ હેવાયો છે, એનો હેવાયો છે. બરાબર. એટલે એમ એ વાત નક્કી છે મારા મનથી. જનરલી વાત નથી, મારા પોતાની વાત. એટલે એમ જેને જે નક્કી થયું હોય અનેક જન્મોથી ઈ જયારે વાત આવે અને આજો પાછો ઓલો મુદ્દો આવ્યો ગુરુ બદલવાના ઘણા કારણ છે. એમાં આ એક મુદ્દો છે. એને જે પૂર્વનું હતું ને ન આવે ત્યાં સુધી ગુરુ બદલશે. આ એક ત્રીજું કારણ, ચોથું કારણ કેવું. બરાબર ને. પછી કારણ બધા એવા ઘણા છે કે દાખલા તરીકે મૂળ જે આપણે વાત થઈ કે આ બૌદ્ધની વાત છે, ભક્તિ યોગના બૌદ્ધની વાત નર નારીની, ઈ દાઉદીની એની અંદર મિથ્યા સમજવાનું આવે. હવે આ મુદ્દો ન સમજાય આ સુધીની ગુરુ બદલ્યા જ કરે કે ઓલા નીકન હાસું છે, ઓલા નીકન હાસું છે, એવું થાય. તો એમાં કાંઈ ખોટું આવતું નથી. જે નડતર છે આપણને એને ખસેડવાની વાત છે. આપડે વાદળીની વાત ન થઈ, નામ રૂપ જ દેખાય, પાણી ન દેખાય, પાણી જ હોય, એનું નામ રૂપ આડું આવી ગયું આવરણ. હવે ઈ વિખાઈ જાય ને એટલે નામ તૂટી જાય એટલે તારા દેખાય, પાણી દેખાય. બરાબર. આ એમ વાત છે. આત્માના
મેળવવા માટેની આપણે પ્રયત્ન છે ને ઈ બરાબર નથી સંતોના મતે. કારણ કે આને મેળવવાનું અને આને પામવાનું ઈ મનની કલ્પના છે એક ટૂંકમાં. પણ અકર્તા ભાવે કાંઈક જે થતું હોય ને એને થવા દેવાનું આવે છે. એને સાક્ષી ભાવે જોયા કરવાનું આવે. સાક્ષી ભાવે ને જોયા કરવાનું. અકર્તા ભાવે જે થાય. સાક્ષી હંમેશા ત્રીજી વ્યક્તિ હોય. બરાબર. કારણ કે મન અને આ શરીર બરાબર એથી બેના આપણે દ્રષ્ટા સાક્ષી છે. એટલે મનથી જુદું પડવાનું કામ પેલું કરવાનું છે. આ પેલો નિયમ હોશમાં આવવા માટેની વાત છે. પેલા તો મનથી જુદું પડવું પડે. મનથી જુદા પડો તો સાક્ષી ભાવ આવે. અને કોઈ પણ એવી પ્રવૃત્તિ હાલો હાલો. હા, ટાવર મૂકી દીધો. ટાવર મૂકી દેજો. તમારે તમે બોલો મને નથી સંભળાતો. એમ તો તમારે મૂકી દીધો. મારે તો છે ટાવર. મારે બરાબર ઉભો છું. ફૂલ ટાવર છે. હા, તો મારે મૂકી દીધો છે. હવે બરાબર સંભળાય છે ને? હા, સંભળાયું ને હવે? બરાબર. હા, તો કહેવાનો જયારે મારો શું હમણાં વાત હતી પાછો હું ભૂલી ગયો. બરાબર. એટલે એ વાત તો અહીંયા પડી છે. બરાબર. એટલે ઠીક છે, સારી વાત છે. બરાબર. એટલે બહુ મજાની વાત છે. બરાબર. આમાં આનંદ છે, ખૂબ આનંદ છે આ બાબત. બરાબર. એટલે સારી વાત છે. બીજું શું કહેતા હતા તમે? તમારી સમજણ મેં પૂરું નતો જોયો. કારણ કે મારે ઓલું કામ હતું ને બાકી, એટલે પ્રવૃત્તિમાં હતો. એટલે મેં તો જે મારો જે એમાં જે અનુભવ છે તમારી સમજણ હતી તમે રજૂઆત કરી. બરાબર. મારો જે અનુભવ જે છે ને એ મેં કીધો. હા, એ તો બરાબર છે કે ભાઈ પાદરો જે ઉપદેશ લઈ લેવી ને કે ગુરુ કરી નાખીએ ને, હા બરોબર, પછી એ ભટકારો રહેશે. એટલે લક્ષ્ય પ્રાપ્તિ, લક્ષ્ય પેલા લક્ષ્ય જે છે ને સાંધ્યા વગર તમે જે ગુરુ મંત્ર લ્યો, ગુરુ કરો ને ત્યારે બદલવાનો વારો આવે છે. અને એમાંય તે કે તમે આ જે ભૌતિક વસ્તુને પ્રાપ્ત કરવા માટે ગુરુ કરતા હોય ને એને ગુરુ બદલવાનો વારો આવે છે. એ તો વાત થઈ ન ગઈ કે નવધા વ્યક્તિમાં હંમેશા મેળવવાની જ વાત છે. એટલે એ આમાં આવે જ નહીં. હા, આ લાઈનમાં આવી જ નહીં. મારા ઓલું જે અનુભવ પ્રમાણે મેં એવું કીધું છે કે માત્ર ને માત્ર જો ગુરુ કરવા હોય તો ઈશ્વર પ્રાપ્તિ માટે, પ્રાપ્તિ અત્યારે એટલે મટવાની વાત આપણે તમારી સમજણ પ્રમાણે હું મટવાની વાત કરું છું. અને અમુક જે ઈશ્વર કે આત્મા પરમાત્મા મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે બધી ભાષાઓ છે. બધી ભાષાઓ એટલે એમાં એવું છે કે જેની શરૂઆત હોય ને એની ભાષામાં હું એમ કઉ છું કે ભાઈ ગુરુ કરવા હોય તો માત્ર ને માત્ર ઈશ્વર પ્રાપ્તિ માટે જ ગુરુ કરવા જોઈએ, બાકી નહીં. હા, અને તમારી ભાષામાં મટવા માટે. હા, હવે તમારી વાત બહુ સાચી છે. પણ હમણાં આપણે વાત થઈ હાલો ઈશ્વર માટે મેં ગુરુ કર્યા દાખલા તરીકે, હું મારી વાત કરું. પણ જ્યાં સુધી મને મિથ્યા ન લાગે ને, અને મિથ્યાની પકડ કરી ત્યાં સુધી સત્ય બાજુ મારી ગતિ ન પકડાય. મારું એવું માનવું છે આ સિદ્ધાંત સંતો. મિથ્યા તો લાગવું જોઈએ ને, કારણ કે આ આખો સંસાર મિથ્યા છે. આ વાત તો બરોબર. હવે મિથ્યા છે એમ કીધો કે આમાં ક્યાંય આ જીવની તૃપ્તિ થાય એમ નથી, સંતોષ થાય એમ નથી. અને આપણો અનુભવ છે. કઈક ને કઈક આમાં જોતું છે. આ હાણસી એવી છે ને, આમાં આ હાણસીના બે પાંખડા એવા છે ને, બરાબર, મારે કાંઈક થવું છે ને મારે કાંઈક જોઈએ છે. આ માંગ મારે કાંઈક જોઈએ છે ને મારે કાંઈક થવું છે. દાખલા તરીકે મારે અહીંયા મને ઉર્મી હોય કે મારે એક વાર અહીંયા ગમે તપસ્યા કરીને ભજન કરી અને મારે હનક્ષેત્ર હાંકવું છે, મારે મન થવું છે, હનક્ષેત્ર હાંકવું છો થવું છે ને, કઈ જોઈએ છે ને. હા, બરાબર ને. ત્યાં સુધી આ વસ્તુ ખોટી પડશે. શા માટે ખોટી પડશે? એ વસ્તુ કે
જે મિથ્યા નથી લાગ્યું ત્યાં સુધી તમે અહીંયાથી છૂટા પડશો નહીં. હા જ્યાં સુધી મિથ્યાથી આપણી પકડ છૂટશે નહીં ત્યાં સુધી સત્યની પકડ થશે નહીં. નહીં. હા હા આ સંતોનો મત એમની ભાષામાં. હવે તમે જે વાત કરો ને હા એ એક સિક્કાની બે બાજુ ની વાત છે. હા એમાં હું તમને કહું એ બે બાજુમાં હું તમને બીજી બાબત કહું કે જો હમણાં વાત હતી આવી કે અનેક જન્મનો જે પુરુષાર્થ લઈને આવ્યો હોય ને અને જેનો છેલ્લો જન્મ હોય ને છેલ્લું ખોલ્યું તો એને વૈરાગની સાથે જ તે પછી એને મિથ્યા સમજવાનું ન આવે, મિથ્યા થઈ જ જાય અને સીધી એને જે અસ્તિત્વ છે ને એની હારે એનો કોન્ટેક્ટ થઈ જાય. જ્યાં બીજો મેં ઉપરનો છેડો બતાવ્યો હતો. હવે આટલો વિશાળ અને આટલો જબરજસ્ત પુરુષાર્થ લઈને કોણ આવ્યો હોય કે જેવા જનક વિદેહી જેવા લઈને આવ્યા હોય, આવા કોક લઈને આવ્યા હોય ને એનું મેળ આવી ગયો તાત્કાલિક. આ બીજો છેડો તો એને મિથ્યાથી શરૂઆત કરવી ન પડે, એને ડાયરેક્ટ સત્યથી શરૂઆત થઈ જાય. અહીંયા મિથ્યા આવે જ નહીં સત્ય. સૂર્ય ઉગ્યો પછી એમાં અંધારું કેવું એ કલ્પના છે, ખોટી મિથ્યા કલ્પના. અને એમાં અંધારું ગોતવા જાય મૂર્ખામી છે આપડી. બરાબર. હવે અહીંયા હમણાં આપણે એક વાત થઈ તમારી વાતમાં ગંગા સતી માની વાતમાં કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ. બરાબર. હવે એમાં આપણે થોડાક ઊંડા ઉતરવી. બરાબર. વાત તો બરાબર જ છે. આ સુધી મને કુપાત્ર લાગતો હોય ને તો હું એને ઉપદેશ આપવાનો જ નથી. બરાબર. જો મને કુપાત્ર જો મને ખબર પડે ની એની એટલી ઓળખ નહીં થાય તો હું ગુરુ જગ્યાએ નથી. હું ગુરુની સત્તા મારી પાસે નથી મારા વાલા. બરાબર. તો મેં મને ઓળખ્યો નથી. જો મેં મને ઓળખ્યો હોય ને તો આમાં ઓળખાઈ જાય શું કે બે લખત તો જુદો નથી. આપણે ડીપમાં ઉતર્યા છીએ, સમજી જાવ એક વાતની અંદર. બરાબર. કુપાત્ર ની આગળ વસ્તુ વાત બરાબર છે પણ તો અહીંયા કુપાત્ર હોય તો અહીંયા એને પ્રસાદી આપવાનું આવતું જ નથી, એને સમજાવવાનું આવતું જ નથી. શા માટે કે આ કુપાત્ર છે, આને ન અપાય. આપણું જે આપેલું વ્યસ્ત જાય છે. હવે આ જ ગુરુની સત્તા આવી ખબર પડે ને જેને નહીં કે કુપાત્ર ની ઓળખાણ નથી. બરાબર. તો એ આપવાનું છે તો બે હરખા થયા. આપવા વાળો ઓલો તો કુપાત્ર છે, ના કુપાત્ર બોલું ગુરુ. બરાબર ને. બહુ વિચાર કરજો આ બાબતમાં, તમને ખ્યાલ તો આવી ગયો. બરાબર. હું ગુરુ બન્યું પણ કોઈ પણ સમજવા માટે ધક્કા ખાતો હોય, ફોન કરતો હોય, પણ મને જો એની ઓળખ ન થાય કે આ કુપાત્ર છે કે નથી, આટલી ન ખબર પડે. બરાબર. અને જો એ ખબર પડી જાય કે આ કુપાત્ર છે, આને ન અપાય તો જ હું ગુરુની સત્તા હું મારી કરીને છે હું નક્કી કરું કે મને કઈ સમજાણું છે એવું મને નક્કી થાય. અથવા તો આ કુપાત્ર નથી એ મને નક્કી થાય, ઈ ઓળખ થાય તો હું ગુરુના પાત્રમાં છું એમ મને નક્કી થાય. બરાબર ને. કુપાત્ર અહીંયા બોધની વ્યવસ્થા થતી જ નથી. જો બરાબર ને એ બોધની વ્યવસ્થા થાય જ નહીં. તો થાય છે શું લેવા કે આને કુપાત્ર ઓળખવાની સત્તા નથી આની પાસે. આ ગુરુ પાસે કુપાત્ર ને ઓળખવાની સત્તા નથી. હવે એને જો ઓળખવાની સત્તા ન હોય તો માની લેવું કે પોતાની ઓળખ નથી પોતાની. જો પોતાની ઓળખ હોય ને તો બધું દેખાઈ જાય, બધું સમજાય જાય. बराबर. बुरा देखन में चला, बुरा मिला न कोई. जब मन के अंदर झांक कर देखा तो मुझसे बुरा न कोई. બરાબર. આપણી એવી દ્રષ્ટિ છે ને એવું જ દેખાય છે. આપણામાં ખરાબી છે તો ક્યાં ખરાબી આપણને દેખાશે, આપણામાં અવગુણ છે તો બીજાના અવગુણ દેખાશે. આ સિદ્ધાંતિક વાત છે. બરાબર. તો ઓલો કુપાત્ર છે તો કુપાત્ર આપણે ન સમજ્યા તો આપણે કુપાત્ર છે ને તો એને ન સમજણ પડી આપણને કુપાત્ર. આપણે એની જેવા જ છીએ સરખા. એટલે પોતપોતાની જગ્યાએ હું ગુરુની પોસ્ટમાં કુપાત્ર છું. ગુરુની સત્તા નથી, ગુરુની મેં સત્તા નથી મેળવી, શક્તિ નથી મેળવી અને ઉપદેશ આપવા નીકળી પડ્યો એટલે હું કુપાત્ર થયો. ગુરુની સત્તા નથી અને આપું છું એટલે. અને ઓલે લેવાના પાત્ર નથી એટલે એ કુપાત્ર, એ લેવા માટે કુપાત્ર છે અને હું આપવા માટે કુપાત્ર થયો. એ માટે વાત નહીં સંતનજી. બરાબર ને. થોડીક આપણે થોડીક ઝીણી નજર કરી. બરાબર. એટલે ગંગા સતીની વાત તો બહુ સાચી જ છે, એમાં ખોટી નથી. એમાં થોડુંક આપણે થોડુંક
વિશેષ થોડીક વાત કરી ઊંડા ઉતરી. હા 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 હા. કેમ લાગી વાત તમને? બરાબર લાગી? ના ના ના. અને એમાં શું છે, પાત્ર ન હોય હા બરોબર, પછી એને જે આપ્યું હોય ને હા તો કાં તો એ ભટકી જાય હા અને કાં અલેખે જાય. હા. અને બીજી વાત ઈ, હા, હું બીજી વાત ઈ, સાંભળો, હા હું સાંભળતો જ ન હોઉં હા હા અને તમે બોલ્યા કરો તો એ અલેખે જાય ને. અલેખે જાય. બરાબર. એવું થાય. હા, હું સાંભળતો નથી, તમે કલાક બોલો તો તમારું બોલેલું અલેખ હોય ગયું ને. પણ આના માટે સાંભળો, હા, પછી બીજા હું પાત્ર નથી. હા બરોબર. અને તમે મને આપી દીધું તો હું ભટકી જાઉં ને, હું ભટકી જાઉં. હા, ભટકી જવાના. હે, સમજવાનું લાયક નથી તમે. હા, ન સમજી શક્યા એટલે ભટકી જવાના. હા હા. હમણાં જે ઉપદેશની વાત તમે આગળ કરી ને. હા હા. ઉપદેશ, આત્મા વિશેની જે વાત સમજાવે ને કોઈ પણ સંપ્રદાય પર, એનો ઉપદેશ કહેવાય. અને ભક્તિ સમજાવે ને ત્યાં બોધ આવે. પણ માયલો મોહ મર્યો ન હોય ને ઉપદેશ આપો તમે એટલે ભટકી જવાનો. હા. કે જે હટાવવાનું હટાવ્યું નથી એને. હા. જે એને હટાવવાનું છે આગળથી આવરણ શું? આવરણ કહેતા આ શરીર હું ના મારું, આ આવરણ. હા, સીધી જ વાત. હવે આ ભક્તિ યોગ સિવાય આ વસ્તુ જાય એમ નથી. હવે તમે જે વાત કરી સાચી, એનાથી એક વિશેષ વાત હું કરું તમને. તમને ખ્યાલ જ છે પણ વધારે નક્કી થાય કે આજે મારી પાછળ એક માણસ પડી ગયો, દાખલા તરીકે ઉદાહરણ આપું છું. હવે એનો એટલો બધો પ્રેમ કે જેની કોઈ સીમા નહીં. હું જે કેવું ઈ તરત વચન ઈ હૃદય ધરી અને એમાં ઈ પોતે અમલમાં મૂકી દે છે. કોઈ પણ વાત, કોઈ પણ વચન, બરાબર. કોઈ પણ એવી વાત ન હોય કે જેથી કરીને ઈ ઇનકાર કરે, દાખલા તરીકે. હવે ઈ મારી પાછળ પડી ગયો છે ઉપદેશ લેવા માટે, અને એનો ભાવ છે કાંઈક મેળવવાનો, દાખલા તરીકે. બરાબર. તો મારે એને પછી આપવું પડે છે. એની લાયકાત પ્રમાણે મારે આપવું પડે. નીચે આવી સમજી જાય ને તમે. કારણ કે ઈ પાત્ર જોઈ. હવે આ વસ્તુ નથી, લાયક નથી. જા તું બ્રહ્મ છો, તારા સિવાય કાંઈ નહીં, સોઈ મેં હું. ઈ વાતનું તો ઈ લાયક નથી, એને ઈ જોતું નથી. હવે જોતું નથી એટલે લાયક નથી. તો એને જે અનુકૂળ આવે ને, એને જે લાગુ પડે ને, એને જે સમજાય જાય ને, એવું એને મારે નીચે આવી અને એને આપવું પડે. દેવું પડે. માએ પડી ગયો છે એટલે છુટકારો કરવા માટે આ ઉપદેશ. બરાબર ને? એના જોગું ટૂંક. આ એક વચ્ચેલો માર્ગ છે. તો એને જે જોતું હોય એ આપવું પડે. એની કક્ષા પ્રમાણે એને જેવું માંગ છે. એને કઈક માંગ છે. બરાબર. હવે જે માંગ છે એના ધ્યાનમાં રાખીને આપણે એને કઈક આપવું પડે. બરાબર. એટલે ભલે મથા કરતો, કારણ કે આ છેલ્લી વાત છે. પેલા તો આપવાની ના જ છે, પણ હમણાં મેં વાત કરી એમ કે કોઈ વાતે આપણો છુટકારો ન કરે તો એની લાયકાત પ્રમાણે એને આપણે આપી દેવું. બરાબર ને? એમાં રાજી રહેશે. પાછો એ તમને કહું, ખોટું હોય ને તો રાજી રહેશે. ખોટું હોય ને તો રાજી રહેશે. આ એક નિયમ છે, જીવનો સ્વભાવ છે. એને જે જોતું મળી રહે એટલે વાહ ભાઈ વાહ, રાજી ના રહે. આ નથી આવડા સંસારી લોકો દાખલા આપતા કે ઓલો ભાઈ આવ્યો તો કે અમારા વેવાય આયા. માણસ વેવાય તો બહુ પ્યાસી. હવે પેલા તો ખબર નહીં, સંબંધ થઈ ગયો, લગ્ન થઈ ગયા, પેલો આટો વેવાય આયા. હવે ઈ તો બંધાણી માણસ, હવે આપણને તો ખબર નહીં. બરાબર. અને કોક ના ભરોસે આપડે થઈ ગયા. હવે તો હગું બંધાઈ ગયું, બાય ઘેરે આવી ગઈ. ના ભાઈ, નવા વેવાય કઈ હક નહીં. અને ઈ ખાતા પેલા એને આ એક ડોઝ લેવો પડે ઇંગ્લિશ. ઈ એને તો બંધાણ હતું, અજાણતા બધું બની ગયું ભૂતકાળમાં. હવે આ વેવાય આવ્યો, હવે એને સુરમાં ઘી, સુરમાં આતે જે તે પકવાન બધું ધર્યું, પણ તોય કે ખાવામાં મજા ન આવી. કારણ કે એને જે જોતું હતું ને એ ન મળ્યું. બાકી છે, બાકી બધા બધી જાતના ભોજન મૂકે વેવાય, પણ તોય એને ક્યાંય સંતોષ ન થાય ખાધા પછી. એને જોતું હતું ને ઈ જ ન આવ્યું.
એટલે આ વસ્તુ ઉદાહરણ છે એક કદાચ હા 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 જે આ જીવને જે જોતું હોય મળી જાય ને હા એટલે એ આનંદમાં આવી જાય બસ હવે પૂરું. હા 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 પણ એ આનંદ ક્ષણિક હોય પણ આનંદમાં આવી જાય એ વાત હોય ક્ષણિક આનંદ વિષયનો એમાં એ આનંદ આવી જાય. એને જે જોતું હતું ને એને પ્રિય હતું એ મળી ગયું એટલે એમ એને જે જોતું હોય એ આપી જાવ એની લાયકાત પ્રમાણે એટલે એક જાતનો છુટકારો થાય આપણો કે હાલ ભાઈ આવું દે. વચ્ચેલો માર્ગ છે કુપાત્ર નહીં અને પાત્ર નથી અને આ ત્રીજો મુદ્દો એમાંથી આપણે કાઢ્યો. પાત્ર હોય તો ભલે કુપાત્ર હોય તો ભલે બરાબર પણ આ ત્રીજી બાબત બતાવી કારણ કે ઈ સિવાય છૂટવું ને કરે એમ નથી આપણે વાંય પડી ગયો હોય બરાબર એટલે આ રસ્તો કાઢવો પડે ન છૂટકે છેલ્લી ઘડીએ આ રસ્તો આપણે અપનાવવો પડે બરાબર એટલે એને શાંતિ થાય. અને અહીંયા એક સંત નું લક્ષણ આવે કયું કે કોઈ પણ જીવને જમ બને એમ શાંતિ થાય ને ઈ એનો હેતુ હોય. શાંતિ જીવન એવું છે આ સંત કહેવાય શાંતિ થાય એનું દુઃખ મટે એનું ટેન્શન મટે આવા પ્રયત્ન હંમેશા સંતોનો સ્વભાવ હોય છે. જે સંત હોય એનો સ્વભાવ એટલે સંત નથી પણ જે સંત હોય એનો આવો સ્વભાવ હોય તારવાનું આમાંની હમદર્દી એકત્વ ભાવ કરુણા દ્રષ્ટિ બરાબર આ બધું સંતના સ્વભાવમાં આવી જાય. એને લાવવું ન પણ આવી જાય પણ સંતની ગતિ જો પામી જાય ને તો આપો પછી એને લાવવું ન પડે કે શીખવું ન પડે કે હું સંત છું એટલે મારે દયા રાખી ના એવું ન આવે મારે શાંતિ પમાડી દેવું એવું ન આવે કારણ કે એ શાંત છે એટલે આમાં શાંત જ થવું પડે એમ. એટલે એને શાંતિ માટે એના જોગું એને આપી દેવું પડે. એની શાંતિ થઈ જાય ને કે બસ હાલો કાયમ ની એની ફરિયાદ મટી જાય મારે સમજવું છે મારે સમજવું છે એટલે એવું છે. બોલો લે હવે તો જય ગુરુ મહારાજ કલાક ઉપર થઈ ગયું. કલાક હોય ગઈ એટલે સુધારા કરીને અને નામ નંબર કે એડ્રેસ કઈ આપવાનું નહીં કોઈ પૂછે તો ના. જય ગુરુ મહારાજ. હાલો જય ગુરુ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.